हेलो दोस्तों, गुड मॉर्निंग, नमस्कार। चैनल में आपको हार्दिक स्वागत है। આજે એવા બે સ્ટોક વિશે વાત કરવાનો છું જે સ્ટોક માર્કેટમાં બિગિનર છે એ લોકોએ લેવા જોઈએ ફોર લોંગ ટર્મ. એમાં કોઈ પણ જાતનું શું કહે રિસ્ક વગેરેમાં તમે નિવેશ કરી શકો છો. ગમે ત્યારે નિવેશ કરી શકો છો. સ્ટોક હાઈ ઉપર હોય ત્યારે પણ નિવેશ કરી શકો છો, કરેક્શન થાય ત્યારે પણ નિવેશ કરી શકો છો. એટલા માટે બિગનરે સૌ પ્રથમ લાર્જ કેપને એવા સ્ટોકમાં નિવેશ કરવું જોઈએ જેથી કરીને એને થોડીક ખબર પડે કે કેવા સ્ટોકમાં નિવેશ કરાય. બરાબર, તો ચાલો વિડીયોની શરૂઆત કરી લઈએ. સૌથી પહેલાં સ્ટોકનું ચાર્ટ પેટર્ન જોઈ લઈએ. હું નામ કહીશ, પછી તમે બેલેન્સ શીટને બધું આરામથી ચેક કરી શકો છો. મેં તમને શીખવેલું છે કઈ રીતે બેલેન્સ શીટને બધું ચેક કરાય. ફરીથી એકવાર વિડીયો બનાવીને કહી દઈશ સ્પેશિયલ એના ઉપર. બરાબર, સૌથી પહેલાં ખાલી આપણે ઓનલી ફોર ચાર્ટ એનાલિસિસ કરીને આજે જણાવીશ. બરાબર, અને તમને નામ કહીશ. આવા સ્ટોક વિશે બિગનરને આવા સ્ટોકમાં સૌથી પહેલાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. બરાબર, એક દિવસનું ચાર્ટ પેટર્ન છે. બરાબર, સ્ટોક એના હાઈ પર ચાલે છે એટલે થોડુંક એવું છે. 5 દિવસમાં પણ રિટર્ન પોઝિટિવ છે. 1 મંથમાં પણ રિટર્ન પોઝિટિવ છે. બરાબર, 6 મંથમાં પણ રિટર્ન પોઝિટિવ છે. 1 યરમાં આટલી ગિરાવટથી ઉપર, બરાબર, ગિરાવટની માથે પણ સ્ટોક એના હાઈ ઉપર ચાલી રહ્યો છે. અત્યારે 5 વર્ષમાં ડબલ કરતાં પણ વધારે રિટર્ન છે. સારા સ્ટોકની ખાસિયત હોય છે દોસ્તો. જો આટલામાં કન્સોલિડેશન જેવું હતું, પણ જેણે પેશન્સ ગુમાવી સ્ટોક વેચી નાખ્યો હશે, બરાબર, તો આટલામાં કમાવાનું હતું. બરાબર, આજે 3 વર્ષ કન્સોલિડેશન રહ્યો ને, 3 થી 4 વર્ષ, બરાબર, એમાં એ આ રિકવર થઈ ગયું. બરાબર, બીજા સ્ટોક કરતાં પણ સારું રિટર્ન આપી દીધું. બરાબર, અને હાઈલી વોલેટાઇલ સ્ટોક હોય એમાં શું થાય, આપણને ખબર નથી હોતી કે ક્યારે બાય કરવું ક્યારે સેલ કરવું. પીક ઉપર તમે બાય ન કરી શકો. બરાબર, તો એ પ્રમાણે આ સારા સ્ટોકમાં એક ખાસિયત હોય છે. બરાબર, મેક્સિમમ ચાર્ટ પેટર્ન જુઓ. બરાબર, રિટર્ન જુઓ મેક્સિમમ. બરાબર, 10-11,000% રિટર્ન છે. બરાબર, અને આ એવા બે સ્ટોક છે. બીજો સ્ટોક પણ હમણાં કહીશ. આ સ્ટોકનું નામ છે ઇન્ફોસિસ. જણાવી દઉં તમને, ઇન્ફોસિસ. બરાબર, ઇન્ફોસિસ નામ છે. ક્વોલિટી સ્ટોક છે. બરાબર, હું મારા વિડીયોમાં બધા ક્વોલિટી સ્ટોક જ બતાવતો હોઉં છું. કહેવાનો મતલબ એ છે કે એવા સેક્ટરની કંપની છે જેમાં ટોપ છે સેક્ટરમાં. બીજા નંબર ઉપર, પહેલા નંબર ઉપર ટીસીએસ છે, અને હમણાં આગળ એની જ વાત કરવા જઈ રહ્યો છું, ટીસીએસની. બરાબર, ઇન્ફોસિસ શું કહેવાય, આઈટી સેક્ટરમાં ટોપ બીજા ઉપર રેન્ક ઉપર છે. બરાબર, તમે આઈટી સેક્ટરમાં નિવેશ કરવા માગતા હોય તો આ બે કંપનીને વધારે હું ટીસીએસ કરતાં ઇન્ફોસિસને વધારે મહત્ત્વ આપું છું. બરાબર, કેમ કે મને મેનેજમેન્ટને બધું જ ગમે છે. બરાબર, તો આઈટી સેક્ટરમાં દિગ્ગજ કંપનીઓ છે. બરાબર, હવે આ વાત છે ટીસીએસની. બરાબર, ટીસીએસની તો તમને ખબર જ હશે. જોઈ લે, 6 મહિનાનું રિટર્ન, 1 વર્ષનું રિટર્ન. સ્ટોક એના હાઈ ઉપર ચાલે છે. થોડું કરેક્શન આવે તો તમે ખરીદારી કરી શકો છો. બરાબર, એને પણ અત્યાર સુધીમાં 2500% જેવું રિટર્ન આપ્યું છે. બરાબર, ટીસીએસ સ્ટોકનું નામ છે TCS, ટાટા કન્સલ્ટન્સી. બરાબર, તો આમાં પણ તમે ખરીદારી કરીને ચાલી શકો છો દોસ્તો. શું કહેવાય, આ બિગનર માટે સ્ટોક એટલે કેમ કે આમાં રિસ્ક નથી. બરાબર, તમે પછી ધીરે ધીરે જેમ સ્ટોક માર્કેટમાં ઊંડા ઉતરતા જશો એમ તમને ખબર પડતી હશે કયો રિસ્કી સ્ટોક છે, શું છે. બરાબર, મેં રિસ્કી સ્ટોક વિશે પણ વાત કરી હતી, જેમ પરમદી 2 દિવસ પહેલાં. બરાબર, તો એમાં તમે નિવેશ કરી શકો, પણ તમારું મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ એમાં હોવું જોઈએ. બરાબર, તો આમ વાત છે દોસ્તો. ધન્યવાદ, બાય બાય.